પૂજન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. આપણે બધા જ સંકલ્પ અંતમાં કરીશું અને 6 સંકલ્પનું તમે તો પાલન કરો જ, પરંતુ બધી જ જગ્યાએ પરિષદના કાર્યકર્તા કે હું નહીં પહોંચી શકીએ, તમે જ એના પ્રવક્તા બનીને આ 6 સંકલ્પ લોકો સુધી લઈ જાઓ. આપણે કદાચ જીબી કનેક્ટ દ્વારા વિશેષ કમાને की આવશ્યકતા ન હોય, પણ આપણા સંપર્કમાં આવનારને પ્રેરણા આપી શકીએ. આપણે ગૌ બેંકની અનેક લોકોને પ્રેરણા આપીએ. આપણે ગૌસેવક બનીને, ત્યાં એક સ્ટોલ ગૌસેવકનો છે, ગૌ સેવાના કામમાં લાગીએ તો મને લાગે છે કે જે ગાય માતાના શરીરમાં સંપૂર્ણ તીર્થોનો, સંપૂર્ણ નદીઓનો, સૂર્ય ચંદ્ર સ્વયં ભગવાન શંકરનો અને 4 વેદોનો વાસ છે, આ એક સ્થાન પર મળવું દુર્લભ છે. એ ગાય માતા આપણી ભૂખી છે. એ ગાય માતા ભૂખી ભટકે છે. એ બધી જ માતાઓની માતાની સુધા શાંત થાય, એની સેવા થાય અને એમની સેવા દ્વારા આપણને આરોગ્ય, સૌંદર્ય, આર્થિક સ્વાવલંબન અને સમૃદ્ધિ મળે એવી મહાન યોજનાનું અભિયાન આજે ભારતમાં આપણે પ્રારંભ કરી રહ્યા છે. આપણે બધા જ આ યોજનાનો લાભ લઈએ અથવા આ યોજનાના પ્રચારમાં કામ કરીએ, એ જ અભ્યર્થના વ્યક્ત કરું છું. ત્યાં આપને બધા ફોર્મ, ઇન્ફોર્મેશનની માહિતી જીબી કનેક્ટની, એનું લિટરેચર પણ મળશે. એ આપણે જતી વખતે લઈશું. અંતમાં હું સંકલ્પ કરાવું છું, બેઠા બેઠા જ કરો એટલે આગળની સૂચનામાં તકલીફ ન થાય. બધા મારી સાથે બોલીશું. હું મારા પૂર્વજોને અને ભગવાનને સ્મરણ કરી સંકલ્પ કરું છું કે હું દરરોજ ખાતા પહેલા એક રોટલી ગાય માટે કાઢીશ. હું યથાસંભવ દેશી ગાયનું દૂધ અને ઘીનો આગ્રહ રાખીશ. મારા કુટુંબના બધા સભ્યો દરરોજ ગાય માટે ઓછામાં ઓછો 1 રૂપિયો અથવા તેથી વધારે કાઢશે. હું પંચગવ્યના ઉત્પાદનો ગૌમૂત્ર, ગૌમય છાણ, દૂધ, દહીં, ઘી, એમાંથી બનેલા સુગંધીદાર સાબુ, શેમ્પુ, ફેસવોશ, ક્રીમ, અગરબત્તી, મલમ, ગોગો મચ્છર કોઇલ એવી વસ્તુઓનો ઉપયોગનો આગ્રહ રાખી પંચગવ્યના ઉત્પાદનોની આરોગ્ય સુંદર આપનારી ભારતમાં તાકાત ઊભી કરીશ. હું ગૌસેવક બની યથાસંભવ ગૌસેવા કરીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય.